ખૂંખાર મેરડી બારેજા ધામનું તમે નામ સાંભળ્યું છે, મેં પણ નામ સાંભળ્યું હતું, પરંતુ આજે જવાનો મોકો ફાઇનલી મળી ગયો. તો ચાલો વ્લોગને ચાલુ કરીએ. ફટાફટ તૈયાર થઈ ગયા સવારમાં અને પછી દૂર જવાનું એટલે નાસ્તો કરી લઈએ. ખીચડીમાં નાસ્તો છે, તો નાસ્તો કરીને પછી આપણે નીકળવાનો સમય લગભગ 8 વાગે હતો, પરંતુ આપણે ઘરે 10 વાગી ગયા હતા. એટલે ફટાફટ ચાલો નીકળે, ગાડીમાં બેસી ગયા છીએ અને ગામડાની શેરીઓ અને રસ્તાઓને પસાર કરતાં આપણે આવી ગયા બારિયા. આ છે આપણા બારિયાનો ઐતિહાસિક ટાવર. અને પછી એમ કરીને આવી ગયા ગોધરા ટોલ ગેટ પર, પરંતુ આપણે ફાસ્ટેગ નહોતો એટલે રિચાર્જ કરાવવાનું હતું. એટલે ફટાફટ ત્યાં રિચાર્જ કરાવવા પાસે ઉભા રહ્યા અને પછી આપણે ટોલ ગેટ પસાર કરીને આગળ ગયા. ફટાફટ દંડો પડ્યો અને પછી નીચે થઈ ઉપર થઈ ગયો. એટલે ફટાફટ આપણે ત્યાંથી નીકળી ગયા અને સુંદર મજાના હાઈવેને પસાર કરતાં આપણે આવી ગયા ટાયરને રિમોટ કરાવેલા. રિમોટ નથી કરાવવાનું, પરંતુ આપણે ટાયરને બેલેન્સિંગ કરાવીને અને પછી એલાઇનમેન્ટ ખસી ગયું હતું તે કરાવવાનું હતું. ફટાફટ તે કરાવીને નીકળી ગયા ત્યાંથી આગળ જવા માટે, કારણ કે આપણે અંતર કાપવાનું તો 150-200 કિલોમીટરનું. એટલે ફટાફટ હાઈવેના પસાર કરતાં નીકળી ગયા. આપણે સુંદર મજાના નજારા જોતા આગળ ચાલ્યા ગયા. પછી આવી ગયા કેનાલ. એટલે કેનાલ તો પડી ગયા અને સુંદર મજાનું પાણીની બીજું રસ્તાનું દર્શન કરીને નીકળી ગયા. પછી 200 કિલોમીટરનું અંતર કાપીને આપણે આવી ગયા છીએ બારેજા ધામ. ગાડી અહીંયા પાર્ક કરી દીધી અને કંઈક આટલી બધી ગાડીઓ અહીંયા છે અને પછી આવી ગયા આપણે અંદર દર્શન કરવા માટે બારેજા ધામ. આટલી બધી કંઈક મઢુલીય પબ્લિક હતી, પણ આપણે લાઇનમાં પડીને દર્શન કરવાનું હતું. ચાલો તમને પણ દર્શન કરાવું, પણ તે પહેલાં વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આ છે માની મઢુલી. અહીંયા દર્શન કરીને અને માડી આવવાના છે સાંજે પ્રવચન આપવા 7 વાગે, એટલે કે મોડા આવવાના છીએ. તો ચાલો તમને દર્શન પણ તમને બતાવું. તો ફાઇનલી માતાજી આવી ગયા, દર્શન તમે કરી લો અને આ વિડીયોમાં આપણે સાંજનો નજારો પણ બતાવવાના છે. તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો અત્યારે દર્શન કરી લો, પછી સાંજનો વિડીયો બતાવું તમને. અને આવી જ રીતે બ્લોગ આવતા રહેશે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં જય માતાજી લખી દેજો અને રામ માળી રામ પણ લખતા જજો. આ સાંજનો નજારો છે કંઈક, કેમ કે આપણે પ્રવચનમાં વિડીયો ઉતારવાની મનાઈ હતી, એટલે પ્રવચનમાં આપણે વિડીયો ઉતારે નહીં, પરંતુ આ સાંજનો નજારો કંઈક આવો છે, તમને બતાવી દઉં છું. તો વિડીયોને લાઇક કરી દેજો અને મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય અને જય માતાજી.